અમારા જે માનનીય શ્રી ઉમેશભાઈ પટેલ જે અમારા મોહરમના તહેવારમાં આવેલા તેના માટે કરીને ખૂબ ખૂબ આભાર માનું છું અને અમારા તરફથી બધાને મોહરમ તહેવારની બધાને શુભકામનાએ આજથી હું બધાને મારા તરફથી બધાને શુભકામના કહું છું પટેલ આ જે તહેવાર છે એ આપણા હિન્દુ અને મુસલમાનોનો એકતાનો તહેવાર છે। આ ભાઈચારો જે છે આપણો વર્ષોથી દમણદીવમાં ચાલતી આવેલો છે। આ દમણદીવનો એક ઇતિહાસ રહ્યો છે કે હમમાં વિશ્વાસ કરીએ છીએ, મેમાં હમાં નહીં। માયમાં પણ આપણે જોઈએ છીએ તો તેમાં અભિમાન આવે છે, મેં કર્યું અને હમાં પણ અભિમાન આવે છે। હ से हिंदू म से मुसलमान यानी हम बनकर हम जीते हैं हमारे दमन दीव। तो आज ये આપણી તહેઝીબ છે, એ તહેઝીબ આપણે પરંપરા આપણા બાપ દાદાએ કાયમ કરેલી છે અને આ એકતા અને અખંડતા આપણે બનાવી રાખવાની છે। આ જે તહેવાર છે એ સત્યનો વિજયનો પર્વ છે। તો આપને બધાને જ ખબર છે કે ઈરાકમાં જે કરબલા છે ત્યાં મોહમ્મદ પૈગંબરજીના 72 જેટલા પરિવારે શહાદત આપી હતી અને શહાદતથી આ સત્યનો વિજય થયો હતો। તો આજે આ સત્યના વિજયના પર્વ પર આપણા દમણદીવમાં જે ગોગલા વિસ્તારમાં આ એક મોહરમનો તહેવાર કરવાઈ રહ્યો છે તે બદલ હું ભાગ્યશાળી છું કે આ તહેવારમાં આ પર્વમાં એક ઐતિહાસિક ક્ષણમાં હું તમારો ભાગીદાર થયો છું। હું પરમાત્મા પરમેશ્વરને પ્રાર્થના કરીશ કે આ પર્વની લોકોને ખૂબ ખૂબ બધાઈ મળે, શુભકામનાઓ મળે અને ખૂબ જ એમને દુઆઓ મળે અને દરેકનો પરિવાર ખુશાલ બને, મારા પ્રદેશમાં હરેક વ્યક્તિ ખુશાલ બને। બસ આ જ કહેવાનું અને આ એકતા અને અખંડતા આપણી આવનાર પેઢી પણ કાયમ રાખે અને આપણે દરેક હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ એક બનીને આપણા દેશના રાષ્ટ્રના નિર્માણમાં કામ કરીએ। બસ ધન્યવાદ।